મિત્રો આ છે ધતુરાના ફૂલ અને આ ધતુરાનું પાસે ફળ છે તમને દેખાડું જો મિત્રો આ છે ધતુરાનું ફળ તો આવો ધતુરો તમને ભાગ્ય જ જોવા મળશે તો આવશે બ્લોગમાં બને રહીજો। હેલો મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા ખુશ જશો। તો આજે આપણે પાછું જવાનું છે ભૂતનાથ મંદિરે અને જે અમુક વનસ્પતિ નાના છોડવા રહી ગયા છે જે આપણે વિધિમાં અમુક કાર્યમાં પણ ઉપયોગી છે અને તેની ઉપયોગિતા છે તો એના વિશે જાણવાનું છે તો બને રહીજો બ્લોગમાં અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દીજો। તો ચલો મિત્રો ચલો જઈએ। તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે અહીંયા જય મેડીમાં અને જય મોગલમાં અમે રોડ ઉપર ચડી ગયા છે। તો તો મિત્રો આ છે ધતુરો આનું વૈજ્ઞાનિક નામ છે ધતુરા મેન્ટલ એટલે કે એવી રીતના જેવું નામ જ છે મિત્રો। જો આ બીજો ધતુરો છે આવો ધતુરો તમે ક્યાંય નહીં જોયો મિત્રો। જો પાછળ આ ફળ પણ છે અને આ ફૂલ પણ છે અને સફેદનો ધતુરો પણ આવે છે એ હમણાં આપણે આગળ દેખાડવાનો છે મિત્રો। તો અહીંયા આપણે બે ધતુરા છે આ 1.5 કે 2 હાથ ઊંચા ધતુરાનો છોડ જોવા મળે છે તેના કાળા અને ધોળા ફેદના બે જાતના ફૂલ પણ આવે છે। કાળા ફૂલવાળો ધતુરો આખો છોડ દાંડી વગેરે કાળો હોય છે। દવાના ઉપયોગમાં કાળો ધતુરો વપરાય છે અને અત્યંત ઝેરી હોવાથી તેનો ઉપયોગ સામાન્ય માણસ કરવો નહીં। બાહ્ય ઉપચારમાં સોજો ઉતારવા માટે વપરાય છે અને શ્વાસ ચડતો હોય ત્યારે તેને શાંત કરવા તેના બી હોય ને એની ધૂણી એનો આપણે લેવામાં આવે છે અને ધતુરો ખૂબ ઝેરી હોવાથી ઘરના આંગણે વાવવો ન જોઈએ મિત્રો। આ આપણે મંદિરે વાવ્યો છે તો સફેદ ધતુરા વિશે આપણે હમણાં તમને દેખાડું। જો આપેલા મિત્રો આ જોઈ લો આ પાંદડા જોવાના અને ફૂલ જોવાને સૂંઘાય નહીં મિત્રો। આ ખૂબ ઝેરી હોય છે મિત્રો એટલે ઘરે ન વાવવો જોઈએ। આપણે અહીંયા આ ઉપયોગ કરવા વાવ્યો તો આવી રીતનો કાળા જે આખી દાંડીવાળો બીજો આવે છે ને મિત્રો તે ઉપયોગી લેવા દવામાં જે સફેદ હોય ને આપણે બધે જોઈ તમને હાલો દેખાડી દો મિત્રો સફેદ। જો આ મિત્રો આ સફેદ ધતુરો છે જો સફેદ ફૂલ અને આવા બીજા સફેદમાં છે ને લીલા કલરના ફળ આવે છે મિત્રો। તમને ફળ દેખાડું જો અહીં દેખાય જા આ બધા ધતુરા રહ્યા ને આમ તો ઝેરી જેવા હોય છે એટલે આને સૂંઘવા ન જોઈએ મિત્રો અને આને ઘરમાં પણ ન વાવજે પણ આને સાવચેત રીતે આપણે ભગવાનને ચડાવવા લેવા હોય તો સાવચેત રીતે આને લેવા જોઈએ મિત્રો। તો આપણે આના વિશે એટલી માહિતી હતી। તમને આના વિશે કંઈ માહિતી હોય તો જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો અને તમને માહિતી ઉપયોગ લાગી હોય ને તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તમે સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને માહિતી જાણતા હોય તો જરાક કોમેન્ટ પણ કરજો। તો આપણે આવા જ વિડીયો લાવવાના છે માહિતી વિશેના વનસ્પતિના એના તો બનાવી દેજો વ્લોગમાં। વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। મળશું નવા વ્લોગમાં તબ તક કે લીએ જય મહાકાળ।